વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જિનેન્દ્ર દેશ, સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, બાપલિયા બિલકુલ મોજમાં રહેવાનું. અને સવારના વાગ્યા છે અત્યારે 7 અને બસ નાઈ ધોઈને ફ્રેશ થયા છે. જે હાથમાં ટોવેલ એમને જે ભૂખવાનું બાકી છે. પણ બેનબા અમારા આવી ગયા છે અહીંયા મંદિરવાળા રૂમમાં. કે પાપા જે દાદા દાદા, તો કીધું હાલો દીવાબત્તી ને બધું કરી લઈએ. પ્રજ્ઞા હજી અનગોર કરવા ગઈ છે, એ આવે ત્યાં સુધીમાં આપણે દીવાબત્તી ને એવું બધું કરી લઈએ અને પછી ચા પાણી નાવકોથી કરીએ અને ચા પાણી નાસ્તા બનાવીએ. તો બસ અત્યારે હવે કંઈક ગરમીનો પ્રકોપ મને વધારે દેખાણો એવું લાગે છે. એટલે અત્યારે સીધો જે હું નાતો હતો ને ત્યાં જ મેં કીધું પ્રજ્ઞાને કે તું એસી ચાલુ કરી દેજે. આમાં નક્કી નહીં નાઈને આવ્યા પછી નાહ્યા છે કે નહીં એવી હાલત રહે કે ન રહે. કારણ કે પેલો વાહનનો જે પેન છે ને એના હિસાબે હું થોડુંક ગરમ પાણીથી નાહ્યો. એમના હિસાબે વધારે ગરમીની અસર થાય છે. પણ કંઈ નહીં, હવે દવા અત્યારે પાછી ચેન્જ કરવી છે આપણે. ગઈકાલે તો આપણે લઈ આવ્યા હતા, પણ એ દવા પીએ ત્યાં સુધી આપણે સારું રહે છે ને પછી પાછું પાવર જાય એટલે હતું એને થઈ જાય. તો અત્યારે હવે પ્રજ્ઞાને જ્યારે આપણે હાથ દુખતો હતો ને ડૉક્ટર પાસે ગયા તને દવા આપી હતી ને દવાની ટ્રાય કરવી છે કે એમનાથી ફેર પડે છે કે નહીં. અને છેલ્લે તો પછી ઓપ્શન આપણે એ વિચાર્યું કે આની પહેલાં એકવાર જ્યારે કમર દુખી હતી ને ત્યારે કમરનો જે બેલ્ટ બાંધ્યો હતો ને એ અત્યારે હવે વાહનના સપોર્ટ તરીકે બેલ્ટ બાંધીએ અને એનાથી જો કંઈ ફેર પડે તો. અને આ મારો દીકરો જોઈ લો સિયા, આમ જો પેલા સીતારામ જય શ્રી કૃષ્ણ કરે. સીતારામ જય શ્રી કૃષ્ણ કર દે. આમ નહીં સિયા, સીતારામ જય શ્રી કૃષ્ણ કરો હાલો બધાને. એ હા બસ. અને જો જો કોકુ બોલે, જો સાંભળ સાંભળ, જો 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 બાપ બાપ બાપ, જો જો સાંભળ આવ્યો ને અવાજ. કોકુનું નામ લઈએ ને એટલે જે કંઈ પણ કરતી નહીં મૂકીને સીધી પપ્પા કે મમ્મા પાસે આવી જાય. તો એક બેટર છે કે કુકુથી અમારે હજી ડરે છે એટલે વાંધો નથી. તો હાલો પેલા ફટાફટથી આપણે દીવાબત્તી ને બધું કરી લઈએ અને પછી પ્રજ્ઞા આવે ત્યારે જ પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈકનું કરી તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. તો બસ દીવાબત્તી ને બધું થઈ ગયું છે. બેન બા જતા રહ્યા છે એમના મમ્મા પાસે ને મેં બી પાછા આવે છે કે આ દરવાજોનો અવાજ આવે ને કે દરવાજો ખુલ્લો છે એટલે અમારા બેન બા જ્યાં હોય ત્યાંથી દોડીને સીધા રૂમમાં જ આવી જાય. કારણ કે ઠાકોરજીને છે ને એ એવા ઝુલાવે કે એની વાત તમે જવા જો. ઠાકોરજીને આવો હલ બનાવી નાખે છે અને ઠાકોરજી એને હું છે ને ખબર નથી પડતી એમની વાસળી ને એમના તકિયા ને એ બધું હાથમાં લઈને જ્યાં આવે ત્યાં રેમેજ રાખે. અને અત્યારે જોઈ લે આમ. તો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આપુ સિયા છાસ કાઢ લીધી છે તારી બાર. જો સિયા મોર કેમ બોલે પેલા કે ટેવ. તો બસ બેનબાન અત્યારે અહીંયા જે આ દૂધ બહાર કાઢ્યું છે ને એ એમને પીવું છે. પણ અત્યારે ફૂલ ઠંડુ હોય ને એટલે થોડીક વાર પેલા કીધું બહાર પેલું ચીલ નહીં પણ ગરમ થવા દઈએ અને પછી એમાં પેલી જે આપણે એ શું કહેવાય ખાંડની કે શું કહેવાય ખાંડની ને મને કેમ અત્યારમાં આવું થઈ છે. નહીં હાલો કાંઈ વાંધો નહીં ભાઈ. આમાં ખાંડની ભૂકીની ભૂલાઈ ગયું ભાઈ. આમાં મને રાયડું નાખે ને એટલે મારો જીવ ના હોય, વિડીયોમાં ના હોય એટલે કોઈને ગોટે ન ચડાવ્યા આપણે. ભાઈ તમે કહેજો કમેન્ટ કરીને તમે કોઈ ગોટે ચડ્યા કે નહીં. હું આ હે હારું લ્યો તો માતાજી ભૂંગળા બટેટા નથી સેવમાં આમ બોરવા જઈને પછી ખાય છે. ભૂંગળા બટેટા કર્યા હતા ને એ હજી યાદ છે એને. હું દાવ થઈ ગયો ને બેબી તારો બાબુ હાવ લેવાઈ ગયો ને હવારમાં ચાલુ કર્યું. તો બસ ચા દૂધ પાપડ નહીં સોરિયા કેમ લોસા થઈ ભાખરી ગાંઠિયા ને સેવ ખબર જ નથી પડતી ને. આમ આ દીકરો અત્યારે ભૂંગળા હું ગાવ નખરા તારા સહન કરી બિલ તારા બિલ હોય દિલ નો હોય બિલ હોય બિલ ભરી જો બેબી હું ભૂલાઈ ગયો. માન એક તો પાટે થઈડું હોય બિલ તારા ભરી અડધો અર્ધ થઈ ગયો છે. હા બેબી તારો બાબુ છો ને હાવ લેવાઈ ગયો છે. કઈ ને હાલો મસ્ત મજાનો નાસ્તો કરવા માટે. કારણ કે આપણી ચા હમણાં પછી ઠંડી થઈ જાય ને તો પછી જમાવટ નહીં લે.
અને ઉપરથી આપણી પંખોડી ચાલુ છે, હવે રાખવી પડે છે. શું શું હવે ગરમી થાય છે હા. એના લીધે કે ગરમીનો પારો ઉચકાતો જાય છે. ધીમે ધીમે હીટ વેવ. વેફરની સીઝન આવી ગઈ છે. તમારામાંથી કોણે કોણે વેફર કરી લીધી છે કોમેન્ટ કરજો ફટાફટ. હે તમારા ઘરમાં છોકરાનું માથામાં તેલ નાખો તો છોકરાઓ રોવે કે નો રોવે? હે કેજો મને કમેન્ટ કરીને. અમાર બેન બાને અત્યારે હે ને 60 દાખલો પડ્યો, તેલ નાખ્યું ને માથામાં તો નાઈ ધોઈને માથામાં તેલ તો નાખવું પડે ને દીકરા. એને હવે આ દેખાય છે, કાલ અહીંયા બેન બેહાડી હતી ને ઈ. સિયા આમ જો તારું બાવ વાળું ટી-શર્ટ ક્યાં, બાવ ક્યાં છે? જો બતાવ, બધાને બાવ બતાવ હાલ. અને અત્યારે હાલે છે નાખું કાપવાનું કામ. આજે ભલું કરે. શું વાર છે? મંગળવાર જાય. કોણે કીધું? ના ના ગુરુવાર. શુક્રવાર થાય છે. હા તો સારું હા. છે. મને કાલે રજા ગઈ ને હા મને કે રવિવારે આવ્યા ને કાલે સોમવાર હતો. ના ના શુક્રવાર છે. તેલની બોટલ હાથમાં જોતી છે ઈ. એવું છે? હાલ આપું, હાલો આપે. હાલ આપું હાલ. બનાવવાનું છે સી આપણે શાક. શેનું શાક બનાવવાનું છે? તુરિયાનું. તુરિયાનું બોલ. તુરિયાનું. કેવું શાક બને? ટેસ્ટી ટેસ્ટી. ધવલ ભલે નો ખાય મારે તુરિયાનું શાક, પણ મારી સિયાને મારે શીખવાડું, કેમ કે નહીતર ધવલ કઈ જ નથી ખાતો. અત્યારે કેટલી ઘણી અમારી રસાકસી આવેલી એમાં ગઈ બેંકે સિયાને અહીંયા વર્ષાબેન આગળ છોડીને તો ના પાઈ દીધું અમે કે નહીં તુરિયાનું શાક તો નહીં ખાવ. ગમે કે હું મારું રસ્તામાં જ લેતો આવી ગઈ. મેં કીધું ગલકાલ હોય કે નહીં ગલકાઈ નહીં ખાવું. તો મેં કીધું સરગવો તો કે નહીં, કે નહીં એકઈ શાક નથી ખાવા. અને મારે એમને જરા ખવડાવો તો છેલ્લે ના પાડી દીધું કાંઈ વાંધો નહીં, ચાલો આપણે આપણું શાક હવે બનાવી લઈએ. હું ને સિયા ખાઈ લઈએ, બીજું હું એમને નથી ખાવું તો ધરમથી જતા સિયાને અત્યારે શીખવાડું છું કે તુરિયાનું શાક કેવું બને ટેસ્ટી ટેસ્ટી. કેમ કે બધા શાકભાજી ખાવા જરૂરી હોય, પણ હવે શાકભાજી ન સમજી. હે શું ટેસ્ટી? ટેસ્ટી તો મને ખબર છે, પણ પાપા નો સમજે તો શું કરવું? ટેસ્ટી કેમ કેવું પાપાને? જો અહીં મારો દીકરો કેવો સમજે છે કે મમ્મા ટેસ્ટી ટેસ્ટી ટેસ્ટી. તુરિયાનું શાક કેવું બને? ટેસ્ટી ટેસ્ટી યમ્મી યમ્મી. હા જોજી કેવી મારી દીકરી સમજે છે બધું, પણ પપ્પાને તો સમજતા કાઝિયા. પાપાને નહીં ખબર પડતી કે ટેસ્ટી ટેસ્ટી ખાવાનું હોય ને ટેસ્ટી ટેસ્ટી. હા ટેસ્ટી ટેસ્ટી ગાંઠિયા ને ટેસ્ટી ટેસ્ટી. તો બસ આપણું અત્યારનું ભોજન છે તુરિયાનું શાક, કેરીની કટકી ખાખડીની અને ભાખરી એમની હારે. કેમ કે ભાખરીનું કોમ્બિનેશન કંઈક અલગ લાગે. તો સિયા ખાશે ને ભાખરી? હે સિયા? ઓ નહીં સિયા ભાખરી ખાશે કે? હાલો આપું. સિયા ભાખરી ખાશે ને પેલા એમ કે કેવી લાગશે સિયાન ભાખરી? યમ્મી યમ્મી ટેસ્ટી ટેસ્ટી. કેવી લાગશે? હાલો પી લો, ફટાફટ કરો, જલ્દી કરો, ચલો. હા તો આંબી લેવાનું હોય, નથી અંબાતું તો હાલો રસોડામાં આપણે. હું હાલ ઈ ન્યા અત્યારે ન હોય, સાંજે જ હોય. સાંજે હું સવારે જ હોય. હાલો તો બસ ઘરે પહોંચ્યા છીએ આપણે. અને રસોઈમાં આજે ખાલી બનવાની છે મસ્ત મજાની ખીચડી. તો ખીચડી તો જનરલી ચોખા અને મગની દાળ એમની બનતી હોય છે, અથવા એમાં થોડાક શાકભાજી ને એ બધું એડ કરી દઈએ તો વઘારેલી ખીચડી થઈ જતી હોય. પણ આજે કઈક અલગ જ પ્રકારની નવી ટેસ્ટી મસ્ત મજાની સિયા બેબી માટે જેવી ખીચડી બનાવી હતી ને એવી ખીચડી આપણે બનાવવાની છે અત્યારે. ને બેનબા અત્યારે જોઈ લે અહીંયા શું હા ત્યાં આવું હમણાં મેં ખોટું કર્યું શીખવાડીને. હું આવું જા તું જા, હું આવું હાલ હમણાં. તો બસ બનવાની છે ખીચડી આપણી સફોલા ઓટ્સની ખીચડી બનાવવાની છે. આવું કીધું ને, આવું. હા અહીંયા ન્યા જ આવું. થોડીક વાર શાંતિ. શું અવાજ ન જોઈએ મારે બિલકુલ. વહી ગઈ. અને અહીંયા બાકી અલગ અલગ પ્રકારના બધા શાકભાજી આપણે સમારી લીધા છે. નહીં હાલે અમારે. અને અહીંયા તેલમાં પેલા શાકભાજી વઘારવાના છે. શું શાંતિ પહેલા પછી શાંતિ. જોઈ લે હાલ આવું હાલ. જો જેસીબી આવ્યું. અલા જેસીબી હાલો જેસીબી. ઓ હે કેવડું મોટું જેસીબી આવ્યું, કેવડું મોટું સિયા, કેવડું મોટું જેસીબી આવ્યું જો. હા તોય નહીં હાલે. તો તેલ ને બધું આપણું અહીંયા મુકાઈ ગયું છે અને મરી મસાલા એડ થઈ ગયા છે. બેકગ્રાઉન્ડમાં થોડોક સાઉન્ડ આવતો હશે તો ઇગ્નોર કરજો તમે, હું અવાજ મોટો કરું છું.
અને આ ગયું આપણું બધું શાકભાજી કેવી તૈયાર થઈ ગઈ જોયું ને જવાનું છે આપણે છાશ લેવા માટે તો કીધું વધારે આગું ક્યાંય નથી જવું પણ અહીંયા જ આપણે બાજુમાંથી લઈ આવીએ અને સિયાબેનને વોકિંગ પણ થઈ જાય અને દાદાની આરતી પણ થાય છે તો દાદાનું જે એમને ટાઈમી જવાનો નિયમ હમણાં લીધો છે એ નિયમ પણ પૂરો થઈ જાય બસ હવે અત્યારે આપણી ખીચડી ઓલરેડી પાકે છે ગેસ ઉપર અને આપણે નીકળી જઈએ છીએ છાશ લેવા માટે બસ સિયાબેનને લઈને ગયા હતા આપણે છાશ લેવા છાશ લઈને પછી સીધા કે લઈ આવો લઈ જાઓ દાદા પાસે લઈ આવો હું તો બસ દાદાની આરતી પણ અમે કરતા આવ્યો ને એમના મમ્મા ત્યાં અથવારો કંઈક મળી ગયા એમની યારે વાતો કરે તો કીધું હાલો આપણે બાપ દીકરી હાઈલી જાય હું ઘરે શું ગાય હાલા એટલે એ ગાય આવી જો સિયા એ ક્યાં 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 એમ ન હોય અહીંયા જો વાહન નીકળે પછી બાપ થઈ જાવ એમાં વાહનમાં ખબર પડે છે કઈ હે આરતી ને બધું થઈ ગયું અમારું કમ્પ્લીટ અને જે લેવાનું તો એ લેવા ગયું અત્યારે હવે ન સંભાળે કારણ કે સિયાબેન નું ડિનર ચાલે છે ને એમાં વચ્ચે એ શબ્દ આવી જાય ને તો પછી રટણ નહીં મૂકે અને ખાવા પીવાનું બધું મૂકી દે છે એક સાઈડ તો અત્યારે હવે એમને આવ્યું છે યાદ ભૂવા ખાતા ખાતા અમારે છે ને વચ્ચે 2-3 વાર બ્રેક આવે ભૂવાનો તો એમના મમ્મા ગયા છે એમને લઈને ભૂવા પીવડાવવા માટેના બાકી ડિનરમાં છે ઓટ્સની ખીચડી અને ભાખરી સાદું અને એકદમ પાચી જાય એવું ભોજન છે અત્યારનું આપણું આવી સિયા આપણી ભાખરી નથી સિયા હા હા સિયાબેન માટે જ ભાખરી ને તમે અને આવી ગઈ કે ભાખરી નહીં ખાવી ને સિયા બાબુ ક્યાં આપણો અહીંયા તો બાબુને વાલી તો કરી લે આપ કહી દે પેલા વાલી હા. પેલા ખાઈ લઈએ બસ વેરી ગુડ ઓટ્સની ખીચડી કેવી છે કેવી છે ટેસ્ટી અરે વાહ 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 સિયાબેને તો ખાધું ન ખાધું એવું કર્યું પણ આપણું ભાણું અહીંયા રેડી છે મસ્ત મજાની ઓટ્સ વાળી ખીચડી આજે કેમ 2 થાળી ગરમ છે ને ઓલી થરવાનું ઓલી થાય ને થોડોક લાઉડ થી રાખજો કારણ કે પંખુડી ચાલુ છે ને માટે કાઈ બીજું નહીં એ નહીં પાપા લે હા ગરમ તારે ખાવું છે ને હા ખાઈને તો ઊંધા બટેટા ખાજો હો. તો હાલો વારું પાણી કરી લઈએ મસ્ત મજાના અને કેટલા વાગ્યા અત્યારે 7:45 ખબર નથી પડતી અહીંથી ટ્યુબલાઇટ નો સામો પ્રકાશ આવે ને એમના હિસાબે દેખાતું નથી હમ. મને અહીંયાથી મને દૂર થઈ જાય છે આવી જાવ મસ્ત મજાની ઓટ્સની ખીચડી ખાવા સિયાને એકવાર બનાવી દીધી હતી ને એમાંથી ધોવલે ટેસ્ટ કરી હતી તો એમને ભાવી ગઈ તો કીધું આજે ફરી પાછી આપણે બનાવીએ જેટલા વેજીટેબલ હોય ને એટલા બધાય નાખી દેવાના તમારા ઘરમાં જે કંઈ ગરમ છે આપું હે કપડા થોડીક ના છે એમાં કઈ હે કપડા છે એમાં તો શું છે આમ શું આમ તો બસ ખાઈ પીને થઈ ગયા છે ફ્રી અને આવી ગયો છે એક વસ્તુ તમારા લોકો સાથે આપણે શેર કરવાનું જે આપણે મગાવ્યું હતું રાજકોટથી તો એ પાર્સલ આવી ગયું છે અને પાર્સલ ઓલરેડી ખુલી ગયું છે આજુબાજુમાં બધાએ શેર પણ થઈ ગયું છે જોવાઈ ગયું છે પણ તમારી સાથે આ શેર કરવાનું બાકી હતું તો બસ શું મગાવ્યું હતું તે વાલી પૂજાની થાળી કેમ કે જેમ આપણે લીધી હતી શ્રીમતમાં મારી શ્રીમત સંસ્કારમાં એ વાળી થાળી આપણે સરકડિયા રહી ગઈ છે કે અહીંયા રાખવાની કીધી છે કે એ થાળીને એક અહીંયા જરૂર છે આવી રીતની તો કીધું કઈ વાંધો નહીં તમે અહીંયા રાખો અમે બીજી લઈ લેશું તો બસ જો મસ્ત મજાની એક નંબર થાળી છે જેવું મને દેખાતું હતું ને એના કરતા બી જોરદાર રહી છે થાળી કઈ ઘટે જ નહીં હજી એક વસ્તુ છે બે આપણે પેલી ઘંટડી કહીએ ને એ પણ હું એ નહીં કાઢું એ સિયા બોક્સ રમે છે ને એમની અંદર છે સેમ આખો સેટ છે જો આ લોટી છે ચમચી છે દિવેલિયું છે અને 3 વાટકી છે આવી રીતે આબિલ ગલાલ ને કંકુ આબિલ ગલાલ કંકુ ચોખા અને ગોળ ગોળ ધાણા માટેનો હોય ને આ છે ને મને કલર લાગતો તો જે વ્હાઈટ કિનારી પર દેખાય ને એ વાળો પણ એ કલર નથી એક અલગ જ આપણે રેઝિન આર્ટ જેવું હોય ને એ વાળું કઈ ફિનિશિંગ હોય ને એ ટાઈપમાં છે અને જોરદાર છે વજન સાબજી કે છે કેટલો છે રૂપસિયા શાંતિ વજનમાં પણ હેવી છે અને મોર વાળી મસ્ત મજાની છે કઈયા મોર છે કઈયા છે બાકી સાઈડમાં આવી રીતના પાયા છે પણ એ પણ મોરના જ છે સાહેબ એ ઘા નથી કરવાનો ઘા કરીએ તો તૂટી જાય માતાજી આ બધું રાખવાની વસ્તુ છે રાયખાના રતન છે કે ને રાખના રતન રાયખાના નહીં એ રાયખાના રતન કહેવાય આને રાખાના રતન નહીં એવું છે હા ઓકે આ રાયખાના રતન કહેવાય એટલે કે જીવની જેમ સાચવવી પડે હા શું એને શું કરવાનું છે અને આ આપણે મગાવ્યું હતું તમે બધાને કદાચ જોઈને પણ આઈડિયા આવી ગયો છે ક્યાં હોય તમે આવી તો તમે કમેન્ટ્સ કરી દેજો નહીતર નેક્સ્ટ વિડિયોમાં અમે કહેશું ચાલો અત્યારે નહીં ગઈ અત્યારે બરોબર કરીએ
અને આની અંદર છે પેલી ઘંટડી જે આપણે પણ એને ઈ જો 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 અમારે ડખો થઈ જાય પછી પાછો વાંધો ઈ આવે. તો બહુ જ થાય એમાં. હા એમાં અત્યારે તો બહુ ડખો થાય છે. આ ખબર નહીં હું થયું છે ને એમને એક ખબર નથી પડતી. ચૂંદડી નાખ દો. હે સિયાને ચુંદડી? હા અરે વાહ. બીજી વસ્તુ મગાવી હતી આપણે આ ઉપરની, કેમ કે અમારા મેરેજ ની જે હતી ને એ 9 વર્ષે હવે તૂટી ગઈ, એટલે હવે આપણે નવી ઉપરણી મગાવી હતી મસ્ત મજાની હેન્ડવર્ક વાળી ઉપરણી છે. કેવી છે એ કોમેન્ટ કરીને કહેજો. અને જો કોઈ બહેનોના લગ્ન બાકી હોય અને ખરીદી કરવી હોય તો એકવાર ચોક્કસથી મેં લીધું છે ને એ જગ્યા પરથી લેજો, તમને 100% ભરોસો આવશે કે હા. લીધા જેવું છે. શું શું? અરે વાહ અરે વાહ 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 અરે 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 વેરી ગુડ વેરી ગુડ. અરે, અરે. નાનો વરરાજો છે હો આ. હા. અત્યારે રાધિકાનું નથી, અમારો વરરાજો બની ગયો છે ઘડીક વાર. ઉપરણી હાલો. છે. જો શ્યામા ગણપતિ કંકુ છાટી કંકોતરી મોકલો એમાં લખી જોશી લાડકડીના નામમાં કા સ્તંભરો પીયો પેલી કંકોતરી સરકડિયા મોકલાવજો. ના દાદા વેલા પધાર. જો રાગ ફાટી ગયો સિયા આવડે ને ભેળોમાં જાય. બાસ ફેરવાઈ ગયું. કડી હોય ને એનાથી વિરુદ્ધ ગાવા જાય તો એવું જ થાય ને. તો બસ આવી કઈક ઝીણા મોટી ખરીદી કરી હતી ને એ તમારા લોકો સાથે શેર કરવાનું હતું, તો એ કરી દીધું છે. હવે વારો છે તમારા લોકોનો કમેન્ટ્સ કરવાનો કે કેવું લાગ્યું તમને આ. અને આ સાથે જ આપણે આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબ્બાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.